અમદાવાદમાં ખાદ્ય પદાર્થની ભેળસેળ અટકાવવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। તેલની ગુણવત્તા માપવાનું મશીન ખરીદવું હવે ફરજિયાત રહેશે। ખાદ્ય એકમના સંચાલકોએ મશીન ખરીદવું ફરજિયાત કરવામાં આવ્યું છે તે નિર્ણય લેવામાં આવ્યો છે। 42 જેટલા મોટા એકમ મશીનની ખરીદી કરશે તો નાના ફેરિયાઓને મશીન અંગે જાગૃતિ આપવામાં આવશે। એક મહિનામાં 44 ફૂડ સેફ્ટી ઓફિસર મળશે। પ્રતિ વોર્ડમાં એક ફૂડ સેફ્ટી ઓફિસરની નિમણૂક કરવામાં આવશે કે જે સમયાંતરે આ પ્રકારના નાના ફેરિયા હોય કે મોટા એકમો છે ત્યાં તપાસ કરશે। 43 જેટલી દુકાનો અમે આઈડેન્ટિફાઈ કરી છે જે મોટા ફરસાણના વિક્રેતાઓ છે અમદાવાદમાં। ચોક્કસ આના સિવાય પણ બીજા જો ધ્યાનમાં આવશે તો એ લોકોને પણ આવરી લેવામાં આવશે। એ લોકોએ આગામી એક મહિનામાં આ મશીન વસાવી લેવાનું રહેશે। દુકાન આગળ જો કોઈ પબ્લિકને લાગે કે ભાઈ એમની ગુણવત્તામાં ઇસ્યુ છે તો પબ્લિક સામે જો વસ્તુ તળાતી હોય ગરમ તેલમાં જ આ મશીનથી ચેકિંગ થાય છે તો પબ્લિકને પણ ચેકિંગ કરવું હોય તો એ બતાવવાનું રહેશે અને બળેલું ઓઇલનું એક રજિસ્ટર રાખવાનું અને જે તે એજન્સીને આપવાનું રહેશે। આ 42માંથી લગભગ 13 જેટલા યુનિટોએ તો અમારા પ્રયત્નોને કારણે એ મશીન વસાવી લીધા છે, પણ હવે આપણે એમને એક મહિનાની મુદત આપીએ છીએ કે આ